એક નવા ટોપિક સાથે આપની સમક્ષ પ્રસ્તુત થયો છું. એક ભાઈની લાગણીને માન આપીને 2 દિવસ કન્ટિન્યુઅસ મેસેજ આવ્યા કે સર લેક્ચર નથી બનાવ્યું તમે મારા સજેશન મુજબનું, એટલે ઈચ્છા થઈ કે આજે લેક્ચર પૂરું કરી દઉં. તો આજે આપણે જોવાના છીએ સિરીઝ પેરેલલ સર્કિટ્સને. રેઝિસ્ટન્સની અંદર જે અલગ અલગ પ્રકારના રેઝિસ્ટર આવેલા હોય, R1 છે, R2 છે, જે પણ સર્કિટની અંદર હોય, તો એ સર્કિટ અલગ અલગ કોમ્બિનેશનથી જોડાયેલા હોય છે. કાં તો એ સિરીઝના ફોર્મમાં હોય, કાં પેરેલલના ફોર્મમાં હોય, અથવા તો કંઈ કમ્બાઇન્ડ ફોર્મમાં હોય. તો આજે જેને આપણે ગુજરાતીની અંદર શ્રેણી સર્કિટ, પેરેલલને સમાંતર સર્કિટ અને કમ્બાઇન્ડને મિશ્ર સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો ચલો આજે જોઈએ સિરીઝ સર્કિટ અને પેરેલલ સર્કિટનો અભ્યાસ. તો સૌથી પહેલાં આપણે કોઈ પણ સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવો હોય તો સર્કિટનું નેચર ઓળખવું પડે કે સર્કિટ શું સિરીઝ સર્કિટ છે અથવા સિરીઝ પેરેલલ છે કે પછી મિશ્ર સર્કિટ આવેલી છે. જ્યારે મોસ્ટ ઓફલી આવી ઇલેક્ટ્રોનિક જે સર્કિટો હોય છે એ સિરીઝ પેરેલલના કોમ્બિનેશનની અંદર હોય છે. કેટલોક ભાગ સિરીઝમાં હોય, કેટલોક ભાગ પેરેલલમાં હોય, અને એમના આધારે એમનો વોલ્ટેજ અને કરંટ નક્કી થતું હોય છે કે કયા રેઝિસ્ટન્સને અથવા કયા કેપેસિટન્સને અથવા કયા ઇન્ડક્ટન્સને કેટલો કરંટ અથવા વોલ્ટેજ મળવો જોઈએ. તો આ બધા જે કમ્પોનન્ટ હોય એને આપણે એમને કેટલા વોલ્ટેજ પ્રાપ્ત કરવા માટે આપણે સિરીઝ પેરેલલ કોમ્બિનેશનનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સિરીઝ કમ્પોનન્ટ્સને આપણે સિરીઝ સ્ટ્રિંગ તરીકે ઓળખતા હોઈએ છીએ, જ્યારે પેરેલલ કમ્પોનન્ટ્સને આપણે પેરેલલ બેંક તરીકે ઓળખતા હોઈએ છીએ, જે આપણી જાણકારી માટે છે, ઉપયોગી નથી. હવે એના ટોપિક ઉપર આવી જઈએ કે ફાઇન્ડિંગ ટોટલ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ સિરીઝ પેરેલલ રેઝિસ્ટન્સનો શોધવો હોય. અહીંયા 2 પ્રકારની સર્કિટની ચર્ચા થઈ શકે. એક તો એક સેકન્ડ, આપણે ડાયરેક્ટલી અહીંયા જો ડાયરેક્ટ આ પ્રકારની સર્કિટની ચર્ચા થઈ શકે. પહેલાં આ ટોપિક ઉપર આવીએ ને પછી મિશ્ર સર્કિટની થોડી ઘણી વાતો કરીએ. તો સિરીઝ સર્કિટ કોને કહેવાય? તો એક રેઝિસ્ટન્સ લગાવેલું હોય, એને બીજી સિરીઝમાં બીજો રેઝિસ્ટન્સ હોય, ત્રીજો રેઝિસ્ટન્સ આવેલો હોય, અને આવી રીતે એન્ડ સો ઓન રેઝિસ્ટન્સ આવેલા હોય. અને જ્યારે આ બધાના કોમ્બિનેશનથી એક જ લાઇનમાં કરંટ પસાર થતો હોય, અહીંયા જે કરંટ જાય છે એ જ કરંટ અહીંયા હોય, અને અહીંયા પણ એ જ કરંટ હોય, અને અહીંયા પણ એ જ કરંટ હોય, અને જો આગળ જતો હોય તો ત્યાં પણ એ જ કરંટ હોય, અને આ સર્કિટ પૂરી થાય ત્યાં પણ એ જ કરંટ મળતું હોય. જો કરંટ સમાન હોય આખી સર્કિટની અંદર, કરંટ ઇઝ ધ સેમ ઇન ઓલ કમ્પોનન્ટ્સ, અહીંયા રેઝિસ્ટન્સની જગ્યાએ ઇન્ડક્ટન્સ હોત અથવા કેપેસિટન્સ હોત તો પણ આવું જ બનત. તો આવી સર્કિટને આપણે સિરીઝ સર્કિટ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આવી સર્કિટમાં ઇક્વિવેલન્ટ એટલે કે RT શોધવા માટે જેટલા પણ રેઝિસ્ટન્સ આપેલા હોય એનો સિમ્પલી સરવાળો થાય છે. R1 + R2 + R3 + R4 + R5 + એન્ડ સો ઓન. આની અંદર કોઈ પણ પ્રકારનું લોજિક નથી, સિમ્પલી આપણે સરવાળો કરવાનો છે. ઓકે, જો કેપેસિટન્સ હોત તો થોડું એમાં ફોર્મ્યુલા ચેન્જ થાય છે, પણ અત્યારે મોસ્ટ ઓફલી આપણે કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સની અંદર આપણે પ્યોરલી ડાયરેક્ટ ઇન્ડક્ટન્સની અંદર L અને કેપેસિટન્સની અંદર C કન્સિડર કરી શકતા નથી. એટલે આપણે 2πfLની વેલ્યુ મૂકવી પડે છે, અને કેપેસિટન્સની અંદર 1/2πfCની વેલ્યુ મૂકવી પડે છે, પણ એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી. તો રેઝિસ્ટન્સ હોત સિરીઝમાં તો સૂત્ર આવત R = R1 + R2 + R3 + એન્ડ સો ઓન સુધી આવું ચાલ્યા કરત. હવે પેરેલલ સર્કિટમાં શું ડિફરન્સ છે? પરીક્ષાની અંદર પ્રશ્ન પેરેલલ અને સિરીઝના કોમ્બિનેશનનો પૂછાય છે, એકલી પેરેલલ સર્કિટનો પણ પૂછાઈ શકે. તો પેરેલલની અંદર વોલ્ટેજ હંમેશા સેમ રહે છે, જ્યારે પેલામાં કરંટ બદલાતો હતો, આમાં વોલ્ટેજ હંમેશા સેમ રહે છે. તો પેરેલલ સર્કિટ કન્સિડર કરીએ તો ઘરમાં જેટલી પણ સર્કિટ હોય ને પેરેલલ જ હોય. તો એક કોઈ પણ વસ્તુ ઇક્વિપમેન્ટ લગાવેલી છે, આ બીજું ઇક્વિપમેન્ટ છે, આ થર્ડ ઇક્વિપમેન્ટ છે, જે પણ હોય, રેઝિસ્ટન્સ હોય, કેપેસિટન્સ હોય, ઇન્ડક્ટન્સ હોય, અને એમની પેરેલલમાં આપણે વોલ્ટેજ આપ્યો છે. અને આની અક્રોસમાં બીજા કેટલા પણ રેઝિસ્ટન્સ હોઈ શકે ઉપર એન્ડ સો ઓન સુધી. તો આવી જ્યારે સર્કિટ હોય
ત્યારે એમાં સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધવાનો હોય તો આપણે કેવી રીતે શોધવું પડે? તો સૌપ્રથમ જોઈએ તો આમાં કરંટ હંમેશા સેમ, વોલ્ટેજ હંમેશા સેમ રહેશે, કારણ કે આ બંને બિંદુઓનું વોલ્ટેજ શું રહેવાનું? સરખું રહેવાનું. એટલે આ રેઝિસ્ટન્સ વચ્ચે, આ રેઝિસ્ટન્સ વચ્ચે, આ રેઝિસ્ટન્સ વચ્ચે, આ રેઝિસ્ટન્સ વચ્ચે વોલ્ટેજ હંમેશા સેમ રહે છે, પરંતુ કરંટ અલગ અલગ રહેશે, કારણ કે અહીંયા ટોટલ કરંટ I નીકળ્યો તો અહીંયા કોઈક I1 જશે, કોઈક I2 જશે, કોઈક I3 જશે. એટલે જ્યારે જુદા જુદા મૂલ્યના કરંટ જોઈતા હોય ત્યારે આપણે પેરેલલ સર્કિટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે એમાં સમતુલ્ય રેઝિસ્ટન્સ શોધવો હોય તો એની ફોર્મ્યુલા છે 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. આવી રીતે જેટલા રેઝિસ્ટન્સ હોય પેરેલલની અંદર કનેક્ટેડ, પેરેલલ એટલે આ રીતના કોમ્બિનેશનની અંદર કનેક્ટેડ હોય એ બધાની અંદર આ જ ફોર્મ્યુલા આવશે. અહીંયા 3 હોય તો 3R1 + R2 + R3. હવે 2 હોય ને તો એની માટે આપણે કંઈક કરી શકીએ. તો જો કદાચ જો 2 જ રેઝિસ્ટન્સ હોય તો એના માટે સરળ એક સૂત્ર બનાવી શકાય. તો R બરાબર R1 × R2 ભાગ્યા R1 + R2. બીજા નંબરમાં વાત કરી, જો 3 હોત, 3 રેઝિસ્ટન્સ જ્યારે સમાન મૂલ્યના હોય ત્યારે પણ એક ફોર્મ્યુલા બની શકે. ધારો કે 3 ની વેલ્યુ 3 છે, તો 1/3 વત્તા 1/3 વત્તા 3 એટલે 3 આપણે કોમન લઈ શકીએ અને દરેકનો લસા પણ 3 આવે એટલે રેઝિસ્ટન્સ સીધો R બરાબર 1 મળે. તો આવું પોસિબલ ક્યારે થાય? જ્યારે જેટલા ઓમના રેઝિસ્ટન્સ હોય અને એટલા જ રેઝિસ્ટર આવેલા હોય. 3 ઓમના હોય ને 3 રેઝિસ્ટર હોય, 4 ઓમના 4 રેઝિસ્ટર હોય, 5 ઓમના 5 રેઝિસ્ટન્સ હોય, તો આન્સર શું આવશે? એક જ આવશે. 6 ઓમના 6 રેઝિસ્ટર હોય, 7 ઓમના 7 રેઝિસ્ટર હોય, તો જવાબ શું આવશે? એક જ આવશે. આ લાઈન એટલા માટે મેં તમને કીધી, ક્યારેક આવો પ્રશ્ન પૂછાઈ શકતો હોય છે, તો જેનાથી આપણને ખબર પડે. બીજી વસ્તુ કે 3 આની જગ્યાએ બીજો કોઈ પ્રશ્ન પૂછાય. આ એક પ્રશ્ન, એ વિધાન નંબર 1. સેકન્ડ નંબરમાં એવું પૂછાય કે 10 ઓમના 3 રેઝિસ્ટન્સ છે, તો જેટલા આપેલા હોય એના ભાગ્યા 3 કરી દેવા. અહીંયા લખી દઉં સ્પષ્ટ રીતે એટલે આપણને ખ્યાલ આવે. એવો પ્રશ્ન પૂછે કે પેરેલલ સર્કિટમાં 10 ઓમના 3 રેઝિસ્ટન્સ આવેલા છે, 10/3 આન્સર. 10 ઓમના 4 રેઝિસ્ટર આવેલા છે, તો 10/4 આન્સર. તો આવું સિમ્પલી પણ લોજિક લગાવી શકે જ્યારે સમાન મૂલ્યના હોય ત્યારે. ઓકે, તમે જેમ વધુ પ્રેક્ટિસ કરશો એમ તમને ખ્યાલ આવશે. તો 2 જ લોજિક છે આમ તો. જો 3 ઓમના 3 હોય તો એક જવાબ આવે, 4 ઓમના 4 હોય તો એક જવાબ આવે, અને 10 ઓમના કે 5 ઓમના એવી કોઈ વેલ્યુ આપેલી હોય, 5 ઓમના 2 છે તો 5/2 આન્સર. ગણવાની જરૂર નથી. હવે આપણે મૂળ જે આ મુદ્દા ઉપર હતા ત્યાંથી શરૂઆત કરીએ. તો સિરીઝ પેરેલલ સર્કિટ કોને કહેવાય? તો અહીંયા જોઈએ તો 2 અને 3 એકબીજાની સાપેક્ષે પેરેલલ છે. આ લાઈન અને આ લાઈન એકબીજાની સાપેક્ષે પેરેલલ છે, આ પણ પેરેલલ છે. પણ જો વાત કરીએ આની પર્ટિક્યુલર, આની કલર થોડો અલગ લઈ લઈએ એટલે આપણે થોડું, આ અને આ પેરેલલ લાઈનો છે, પણ આ 3 સિરીઝમાં કહેવાય, આ 2 સિરીઝમાં કહેવાય. તો સિરીઝ અને પેરેલલ સર્કિટની અંદર કંઈક આવું કોમ્બિનેશન આપણને જોવા મળે છે. તો અહીંયા એવું લખેલું છે કે પહેલી અને બીજી એ સિરીઝની સ્ટ્રિંગ છે, જ્યારે આ પેરેલલ બેંક્સ આવેલી છે. તો અહીંયા જોઈએ તો 1, 2 અને 3 આમ સિરીઝમાં છે, પણ 1 એકબીજા સાથે પેરેલલમાં છે, 2 પણ એકબીજા સાથે પેરેલલમાં છે. તો આવો એક્ઝામ્પલ પૂછાય કે અહીંયા 2, આપણે ચર્ચા કરી કે 2 ઓમના 2 રેઝિસ્ટર છે, તો આ 2 ઓમના 2, અહીંયા 2 ઓમના 2 રેઝિસ્ટર છે, અહીંયા 1 લઈએ, અને અહીંયા એમ કે 3 ઓમના 2 રેઝિસ્ટર છે. તો આપણે આન્સર ડાયરેક્ટ ગણી શકીએ. 2 ઓમના 2 રેઝિસ્ટર હશે તો એક જવાબ આવશે, વત્તા સિરીઝમાં 1, અને 3 ઓમના 2 છે એટલે 3/2 એટલે આપણને જવાબ મળશે 2 ને 3.5. ઓકે,
3.5 જવાબ મળશે. હવે આપણે આપણી ફોર્મ્યુલાથી કરીએ તો 1/r કરીએ, 1/2 કરીએ, વત્તા 1/2 કરીએ, 2 લસાઅમાં આવશે, 2 ઉપર, 2 કેન્સલ, r બરાબર 1. એટલે પહેલો આન્સર મળી જાય આ રીતે. બીજાની વાત કરીએ તો બીજો તો 1 છે જ એટલે એ લીધો. અહીંયા 3 3ની વાત કરીએ તો અહીંયા 3 મૂકીએ, અહીંયા 3 મૂકીએ તો 3 3નો લસા શું આવે? 3 આવે. 3 3 લસા 3 આવે. ઉપર 1 + 1 2 થાય, પણ અહીંયા r છેદમાં હોવાના કારણે આ ઉપર જતું રહેશે તો 3/2 એવી રીતે આન્સર આવતું હોય છે. ના ખબર પડે તો તમે કોમેન્ટ બોક્સમાં લખજો, તો થોડું વધારે ડિટેલેશનથી ગુજરાતી એક્ઝામ્પલ સાથે વાત કરીશું. ઓકે, નહીં તો ચોપડામાં રાઇટિંગ સાથે સાથે વાત કરીશું, પણ બને ત્યાં સુધી લગભગ તમને ખબર પડી જશે. અલગ અલગ અહીંયા સ્કેમેટિક ડાયાગ્રામ આપેલા છે કે અહીંયા 0.5 કિલો ઓહમ અને 0.5 કિલો ઓહમના બે રેઝિસ્ટન્સ સિરીઝમાં આવેલા છે, તો બંનેનો સરવાળો કેટલો થશે? 1 કિલો ઓહમ. હવે આ 1 કિલો ઓહમ અને આ 1 કિલો ઓહમના રેઝિસ્ટન્સ પેરેલલમાં છે. મેં તમને કીધું કે જો સરખા મૂલ્યના પેરેલલમાં હોય, 2 હોય તો શું કરવાનું? જે પણ હોય એના ભાગ્યા 2. તો આ બંને પેરેલલમાં હોવાના કારણે આનો ઇક્વિવેલન્ટ મળશે આપણને 0.5 ઓહમ. તો સર્કિટનો કુલ ઇક્વિવેલન્ટ કેટલું થાય? પાછું આ અને આ સિરીઝમાં આવી જશે. હું સિમ્પ્લિફાય કરું સર્કિટ. જ્યારે પહેલી સર્કિટનું સોલ્યુશન લઈશું આપણે, એટલે આપણે સર્કિટ કંઈક આવી દેખાશે. અહીંયા એક જ રેઝિસ્ટન્સ બચશે. આ બંને સર્કિટનું જ્યારે સિમ્પ્લિફિકેશન લઈશું એટલે આ પણ એક જ સર્કિટ બનશે. તો છેલ્લે આપણને કેવું અહીંયા અહીંની વેલ્યુ કેટલી મળી? 0.5 અને અહીંની વેલ્યુ કેટલી મળી? 1. તો 1.5. તો આ રીતે આપણે આને સોલ્યુશન કરી શકીએ. તો અહીંયા જોયો કે પહેલા સિરીઝ રેઝિસ્ટન્સ હતા તો 0.5 + 0.5 બરાબર 1 કિલો ઓહમ, અને બે પેરેલલ રેઝિસ્ટન્સ હતા તો 1/2 બરાબર 0.5, 1 + 0.5 એટલે 1.5 કિલો ઓહમ. આ રીતે આપણે લઈ શકીએ. અહીંયા પેરેલલ સ્ટ્રિંગની વાત કરીએ તો અહીંયા પણ આપણે સર્કિટને થોડું સિમ્પ્લિફાય કરીએ તો અહીંયા આ બેનો પહેલાં સરવાળો આપણને આવડવો જોઈએ. તો કારણ કે સિરીઝમાં છે તો અહીંયા આવશે 8 અને 4નો સરવાળો 12, વત્તા અહીંયા પણ 6 છે, તો અહીંયા 4 અને અહીંયા 8 એટલે અહીંયા આવશે 12 ઓહમ અને અહીંયા 6 ઓહમ છે. હવે જુઓ તો અલગ અલગ વેલ્યુ હોય તો મેં તમને જો બે જ રેઝિસ્ટન્સ થયા, આ એક અને આ બીજો, તો આપણે સૂત્ર છે R બરાબર R1 × R2 ભાગ્યા R1 + R2. તો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ. R બરાબર 12 × 72, 12 × 6 અને છેદમાં 18. તો આપણને ખબર પડે 18 ચોક કેટલા થાય? 72. તો આપણને ઇક્વિવેલન્ટ સર્કિટનો રેઝિસ્ટન્સ આ બંનેનો ઇક્વિવેલન્ટ નવો દોરીશું તો આપણને કેવો મળશે? 4 ઓહમનો મળશે. તો આપણે એ રીતે કેલ્ક્યુલેટ કરી શકીએ. તમને અંદર કોઈ પણ વસ્તુમાં ખબર ના પડી હોય, આપણે આ સમજ્યું અત્યારે સિરીઝ અને પેરેલલ સર્કિટ વિશે. ઓકે, આવી કોઈ પણ સર્કિટ હોય તો એની અંદર પણ આપણે આ કોમ્બિનેશનનો ઉપયોગ કરીને વોલ્ટેજ ડ્રોપનો પણ અભ્યાસ કરી શકીએ, વિસ્ટન બ્રિજનો પણ અભ્યાસ કરી શકીએ, ઓહ્મ્સ લૉનો પણ અભ્યાસ કરી શકીએ. દરેક પોઈન્ટ ઉપર કે નોડ ઉપર કેટલો વોલ્ટેજ ડ્રોપ થશે એ પણ અભ્યાસ કરી શકીએ. તમારે લોકોની જરૂરિયાત હોય તો તમે મને મેસેજ કરજો, તો પછી એ વિશે ડિટેલેશન કરીશું. આ અને આ બંને શું છે? પેરેલલમાં છે, સાથે આ પણ પેરેલલમાં છે. તો આ રીતે તમે એક્ઝામ્પલમાં લેવું હોય, આ ત્રણ રેઝિસ્ટન્સ છે, તમે 1 ઓહમના કન્સિડર કરો તો 3 ઓહમ આન્સર આવે. આને 2 ઓહમના કન્સિડર કરો તો 1 ઓહમ આન્સર આવે. અને આને 1 ઓહમ કન્સિડર કરો તો 1, 1 અને 3 એટલે આન્સર ડિફરન્ટ આવી શકે. આવું જો એક્ઝામ્પલ હોય તો પછી એમાં થોડું કેલ્ક્યુલેશન કરવું પડે. ને કેલ્ક્યુલેશનમાં સૂત્ર આવે 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r3. અને આની અંદર થોડું ગુસા લસાની જો પ્રેક્ટિસ હોય તમને તો તમે આની અંદર કરી શકો. જે મિત્રોને ગુસા લસામાં થોડી તકલીફ પડતી હોય તો મને કહેજો, તો પછી હું LCMનું પણ એક અલગથી લેક્ચર લઈશ.
છેલ્લે હું તમને બધું કન્ક્લુડ કરીને કહી દઉં કે સિરીઝમાં તો કોઈ પ્રશ્ન નથી. સિરીઝમાં તો હંમેશા સરવાળો કરવાનો હોય. ખાલી તમારે એ જોવાનું કે કોઈ જગ્યાએ પેરેલલ લિંકેજ થતું છે કે કેમ. પેરેલલની અંદર હોય સેમ રેઝિસ્ટન્સની વેલ્યુ હોય, સેમ રેઝિસ્ટરની વેલ્યુ હોય અને જેટલા રેઝિસ્ટન્સની વેલ્યુ હોય, ધારો કે 3 ઓમ વેલ્યુ છે અને 3 રેઝિસ્ટન્સ છે પેરેલલની અંદર, તો જવાબ આવશે 1. 3 ઓમની રેઝિસ્ટન્સ વેલ્યુ છે ને રેઝિસ્ટન્સ અલગ છે, તો જે પણ રેઝિસ્ટન્સ અલગ હોય, ધારો કે 2 રેઝિસ્ટન્સ 3/2, આ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ ઇઝીલી. અને પરીક્ષામાં એવું જ પૂછાય કે જે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ. તમને ના સમજાતું હોય તો લેક્ચર 2 વખત રિવાઇઝ કરી લેજો, જેથી તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થઈ જાય. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સની અંદર. ટૂંક સમયમાં ભાવનગર મીટર સર્કલ ટેસ્ટરનું પણ પેપર હું અપલોડ કરવા જઈ રહ્યો છું. બીજા નંબરમાં કે આપણે એમ્પ્લોયેબિલિટી સ્કિલના પણ બધા જ વર્ગો મેં અપલોડ કરવાનું વિચારેલ છે, કારણ કે એમ્પ્લોયેબિલિટી સ્કિલ ઘણી બધી જગ્યાએ ઉપયોગી થતી હોય છે. તો કોમ્યુનિકેશન સ્કિલનો ભાગ આજે અપલોડ થઈ જશે. આ ઉપરાંત તમને એની અંદરથી બીજી પણ માહિતી મળી જશે. ખાસ અગત્યની વાત કરું તો તમે જો હજુ સુધી નોઇઝ કાર્ડ પાર્ટનર્સની અંદર ન જોડાયા હોય તો નોઇઝ કાર્ડ NOIS અહીંયાથી હું નીચે લખી પણ દઈશ, જેથી તમે માહિતી મેળવી શકશો. એપ્લિકેશનનું નામ જે ડિસ્પ્લે થઈ રહેશે તમને નીચે, એ એપ્લિકેશન પણ અવેલેબલ છે અને સાથે સાથે એની વેબ પેજ પણ અવેલેબલ છે. ગૂગલમાં તમે નોઇઝ કાર્ડ પાર્ટનર્સ લખશો તો લેટ્સ ગ્રો ટુગેધરના નામથી એક સિમ્બલ આવશે અને એની અંદર ક્રેડિટ કાર્ડ, ડીમેટ એકાઉન્ટ અને બેંક એકાઉન્ટની હાલમાં ફ્લેટ કમિશન પણ ચાલુ છે. પહેલાં તમારે પાર્ટનર બનવાનું અને એમાંથી તમે હું વિચારું ત્યાં સુધી તમે કદાચ ધ્યાનથી કામ કરો તો એક દિવસમાં 10 ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન રિફર કરો છો તો એક્સિસ બેંકના 10 ક્રેડિટ કાર્ડ અથવા કોઈને કઢાઈ આપો છો તો તમે 10,000 રૂપિયા પર ડે કમાવી શકો છો. હું ટૂંક સમયમાં ગૂગલ મીટ મિટિંગ પર પણ પ્રસ્તુત થઈશ આ બાબતે વધુ અભ્યાસ સાથે, કારણ કે એ મિટિંગમાં મારે ખાસ ચર્ચા આપને એ કરવું છે કે તમે કેવી રીતે અર્ન કરી શકો 50,000 રૂપિયા મંથલી નોઇઝ કાર્ડ પાર્ટનર બનીને. તો જરૂરથી એ લિંકમાં જોડાજો. ટૂંક સમયમાં શેર કરવામાં આવશે એ મિટિંગની લિંક. તો અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. જય હિન્દ.